હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલ. અને અત્યારે જે કુંભનો મેળો ચાલી રહ્યો છે, મહાકુંભ, જે આટલા વર્ષો પછી મહાકુંભનું આયોજન થયેલું છે. અને ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે અને પૂછે છે કે સાહેબ, અમને ઘૂંટણ બહુ દુખે છે, કુંભના મેળામાં જવું છે, આ તમારી ટ્રીટમેન્ટ કરી અને અમે જઈ શકીએ કે ના જઈ શકીએ. સો સાયન્ટિફિકલી એનાલિસિસ કરીએ તો કુંભના મેળામાં તમે જ્યારે એવરેજ વોકિંગ જુઓ છો તો ઇટ્સ મોર દેન 6 to 7 કિલોમીટર્સ પર ડે. જ્યાં ત્રિવેણી સંગમ છે એના લગભગ 6-7 કિલોમીટર પહેલાંથી જ રોકવામાં આવે છે અને ત્યાંથી જે ટ્રાન્સપોર્ટેશન છે એ જે ટ્રાન્સપોર્ટેશન મોટા ભાગે 90-95% કેસમાં મોટા ભાગે જે પણ બધા શ્રદ્ધાળુઓ છે એ ચાલીને જાય છે. આ ચાલવાથી આટલું શોર્ટ ડ્યુરેશનમાં તમારે 5થી 7 કિલોમીટર ચાલવાનું, સ્નાન કરી અને પાછા તમારી જગ્યાએ જવાનું, તો એના માટે તમારા ઘૂંટણ સક્ષમ હોવા જોઈએ. બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ દેર ઇઝ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ કોલ્ડ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન, જેમાં કોઈ પણ જાતના ટાંકા કટ વગર જે ઘૂંટણનું પેઇન છે એની સારવાર કરીએ. અને એ સારવાર કરીએ એનાથી તમારું પેઇન ઓછું થઈ જાય અને એને કારણે તમે તમારી ચાલવાની કેપેસિટી, તમારી વોકિંગ કેપેસિટી, સ્ટેર ક્લાઇમ્બિંગ કેપેસિટી, સ્ટેન્ડિંગ કેપેસિટી, ઇન શોર્ટ વેઇટ બેરિંગ કેપેસિટી વધે છે. સો ઘણા બધા શ્રદ્ધાળુઓ જે અમને પૂછે છે કે આ બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં તમે આ સારવાર કરાવી ઘૂંટણના દુખાવા માટે, અમે કુંભના મેળામાં જઈ શકીએ કે ના જઈ શકીએ? તો ચોક્કસ તમે જઈ શકો છો, કારણ કે આ ટ્રીટમેન્ટ કોઈ પણ નોન સર્જિકલ છે. આજે કરાવો, કાલે તમારે જો આવી રીતે કોઈ ધાર્મિક રિલિજિયસ પ્રસંગમાં જવું હોય તો ચોક્કસ જવાશે. અને કુંભના મેળામાં મોટાભાગે સ્ટેર ક્લાઇમ્બિંગ નથી. તમે કોઈ પણ જગ્યાએ બીજી કોઈ જગ્યાએ જાઓ, પાવાગઢના માતાજીના મંદિરે જાઓ કે તમે વૈષ્ણોદેવી જાઓ, તે બધી જગ્યાએ તમારે માઉન્ટેનનું સ્ટેર ક્લાઇમ્બિંગ આવે છે. જ્યારે કુંભના મેળામાં તમારે ફ્લેટ લેન્ડ પર ચાલવાનું છે, નદીની પટમાં ચાલવાનું છે કે રોડ રસ્તા પર ચાલવાનું છે. સો આ ટેકનિક કર્યા પછી તમે તમારી વેટ બેરિંગ કેપેસિટી વધશે અને તમે ચોક્કસ આ કુંભના મેળામાં જઈ શકશો. કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા વગર આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જાપાનીઝ ટેકનિક કરીએ છીએ અને એ ખરેખર તમને તમારી જે રિલિજિયસ આસ્થા છે એ તમે ચોક્કસ પૂરી કરી શકશો.